ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વણેલા ગાંઠિયા સાથે સંભારો અને કાઠિયાવાડી સ્ટાઇલ લોટિયાની રેસીપી. તો સૌરાષ્ટ્ર એટલે કે અમારા કાઠિયાવાડ બાજુ વણેલા ગાંઠિયા સાથે લોટિયાને સર્વ કરવામાં આવે છે, જે સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે બનાવવામાં એકદમ સહેલો છે. સાથે આજે હું વણેલા ગાંઠિયા તમને મારા સાસુની રીતથી શીખડાવીશ, જેમાં લોટ બાંધવાની એવી ટિપ્સ શેર કરીશ કે તમારા ગાંઠિયા પહેલી જ વારમાં એકદમ સોફ્ટ અને બજાર જેવા તૈયાર થશે. અને જો તમે બેચલર્સ હશો કે પછી ગાંઠિયા પહેલી જ વાર બનાવતા હશો અને તમને ગાંઠિયાને વણાટ દેતા નહીં ફાવે, તો પણ હું તમને એવી રીત શીખવીશ કે તમારા ગાંઠિયા પહેલી જ વારમાં પરફેક્ટ તૈયાર થશે. તો લોટિયા સાથે એકવાર વણેલા ગાંઠિયા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ગાંઠિયા બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેને ચાયણામાં એડ કરીને સારી રીતે ચાળી લઈએ. તો લોટને ચાળવાથી તેમાં રહેલો કચરો તો નીકળી જાય છે, પણ લોટમાં હવાના કણ ભરાવાને લીધે તે થોડો ફ્લફી થઈ જાય છે. તો બધો જ લોટ એકદમ સારી રીતે ચડાઈ ગયો છે. અને હવે લોટ બાંધવા માટે મેં 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. તો ગાંઠિયાનો લોટ આપણે થોડો કઠણ બાંધવાનો છે, એટલે શરૂઆતમાં મિક્સર બનાવતી વખતે આપણે વધુ પડતું પાણી નથી લેવાનું. હવે મેં અહીંયા વજનમાં 6 ગ્રામ અને 1 ચમચી જેટલો ગાંઠિયાનો સોડા લીધેલો છે. તો બજારમાં આ રીતના પેકેટમાં ગાંઠિયાનો સોડા મળતો હોય છે. તમે તેની જગ્યાએ પાપડ ખારનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મેં અહીંયા વજનમાં 12 ગ્રામ અને 1 મોટી ચમચી જેટલું મીઠું લીધેલું છે. હવે સોડા અને મીઠાને એકદમ સારી રીતે પાણીમાં ઉગાડી લઈએ. તો બંને વસ્તુ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને સોડા અને મીઠા સાથે આપણું આ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે. અને હવે લોટમાં 1 મોટી ચમચી જેટલી હિંગ અને 1 મોટી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. અને બંને વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરીને લોટના સેન્ટરમાં એક ખાડો કરી લઈએ. તો આ સિવાય લોટમાં થોડા અધકચરા ક્રશ કરેલા મરીને પણ એડ કરવામાં આવે છે, પણ આપણે તેને ગાંઠિયાને વણાટ આપતી વખતે એડ કરશું. હવે મેં અહીંયા 100 ml અને અડધા કપ જેટલું તેલ લીધેલું છે. તો 500 ગ્રામ ચણાના લોટ સાથે 100 ml તેલનું માપ એકદમ પરફેક્ટ છે. હવે તેમાં તૈયાર કરેલું સોડા અને મીઠાવાળા મિક્સરને એડ કરી દઈએ અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તેલ સાથે મિક્સર મિક્સ થવાથી આ રીતનું વ્હાઈટ મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે તેમાં લોટને મિક્સ કરીને એકદમ સારી રીતે બાંધી લઈએ. તો તૈયાર થયેલા મિક્સર સાથે મારો ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે. તૈયાર થયેલા લોટની કન્સિસ્ટન્સી આ રીતની થોડી કઠણ છે. જો આ સમયે તમારો લોટ વધુ પડતો કઠણ લાગતો હોય તો બસ થોડું પાણી એડ કરીને આ રીતનો કરી લેજો. તો એ લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો ગાંઠિયા માટેનો લોટ બંધાઈ ગયો છે. લોટ બાંધતી વખતે અહીંયા આપણે સોડાને લોટમાં એડ કરવાની બદલે જો પાણીમાં ઓગાળીને એડ કરશું તો તે લોટમાં એકદમ સારી રીતે ભળી જશે, જેનાથી ગાંઠિયા સોફ્ટ અને એકદમ પરફેક્ટ તૈયાર થશે. અહીંયા મેં સોડામાં ગાંઠિયાના સોડાનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ પાપડ ખારનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે ગાંઠિયાના લોટમાં આપણે વધુ પડતો પાણી એડ કરીને તેને ઢીલો નથી કરી દેવાનો. આપણે લોટને મીડિયમ થીક રાખવાનો છે, જેનાથી આપણે તેને એકદમ સારી રીતે વણાટ આપી શકીએ. તો તૈયાર થયેલા લોટ સાથે ગાંઠિયાને વણાટ આપી દઈએ. તો 15 થી 20 મિનિટ પછી આપણો લોટ સેટ થઈ ગયો છે. તો તેમાંથી ગાંઠિયા બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈ લઈએ. તો આ લોટને આપણે મસળવાનો છે. તો બીજા હાથની હથેળીને થોડી પાણીવાળી કરીને લોટને 2 હાથની હથેળી વચ્ચે આ રીતના પ્રેસ કરતા જઈને એકદમ સારી રીતે ઘસી લઈએ. તો હાથની હથેળીની જગ્યાએ તમે આ પ્રોસેસ કિચન પ્લેટફોર્મ ઉપર પણ કરી શકો છો. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણો લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે. તૈયાર થયેલા લોટનો કલર પહેલાંના લોટ કરતાં બદલાઈ ગયો છે. સાથે લોટમાં આ રીતની સ્ટ્રેચીનેસ પણ આવી ગઈ છે, જે ગાંઠિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. હવે ગાંઠિયાને વણાટ આપવા માટે મેં આ રેગ્યુલર રોટલી કરવાનો પાટલો લીધેલો છે. તમે તેની જગ્યાએ ચોપિંગ બોર્ડનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ અને હવે તેની બાજુએ આ રીતની એક પ્લેટ રાખી દઈએ. હવે લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને તેમાંથી ગાંઠિયા બનાવતા પહેલાં તેમાં આ રીતના થોડા અધકચરા ક્રશ કરેલા મરીને એડ કરી દઈએ. જો તમને મરી ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે તેને લુવા સાથે સારી રીતે મિક્સ કરીને લુવાને હાથની મદદથી થોડો મસળી લઈએ. તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં લુવાને એકદમ સારી રીતે મસળી લીધેલો છે. હવે તેના 2 ભાગ કરી લઈએ અને હવે તેમાંથી ગાંઠિયા બનાવવા માટે હથેળીના આ ભાગને ગોયણાના ખૂણા ઉપર રાખી દઈએ. હવે હથેળીને આ રીતના થોડી ઉપર નીચે કરી પછી એકવાર ઉપાડીને ગાંઠિયાને વણાટ આપી દઈએ. તો તમને નજીકથી બતાવું તો હું હથેળીમાં લોટને પહેલાં ઉપરની બાજુએ લઈ જાઉં છું અને પછી નીચેની બાજુ લઈને હથેળીને ઉપાડી લઉં છું. તો બસ એકવાર ઉપરની બાજુ અને પછી નીચેની બાજુ અને એકવાર ઉપાડીને ગાંઠિયાને શેપ આપવો એકદમ સહેલો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે બંને ગોયણાને હાથેથી ઘસીને આ રીતના વણાટ શેપમાં ગાંઠિયાને તૈયાર કરી લીધેલા છે.
હવે જો તમને ગાંઠિયાને વણાટ આપતા ન આવડતું હોય તો બસ આ રીતના થોડો લોટ હાથમાં લઈને તેમાંથી લાંબી સ્ટ્રીપ્સ તૈયાર કરી લ્યો. આ રીતની સ્ટ્રીપ્સ તૈયાર થઈ જાય એટલે હથેળીની મદદથી તેને થોડા અંતરે પ્રેસ કરતા જઈને વણાટ આપી દો. તો આ રીતનો આપણો ગાંઠિયો તૈયાર થયો છે. જો તમે પહેલી વાર બનાવતા હોય તો તમે ગાંઠિયાને આ રીતના વણાટ આપશો તો પણ તે પરફેક્ટ જ તૈયાર થશે. અને હવે ગાંઠિયાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. તો વણેલા ગાંઠિયાની થિકનેસ મીડિયમ હોય છે એટલે આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાના. તો કડાઈના સેન્ટરમાં તેલનું ટેમ્પરેચર વધુ હોય છે એટલે ગાંઠિયાને આ રીતના કડાઈની સાઇડ્સમાંથી એડ કરી દઈએ. તો ગાંઠિયા તેલમાં એડ થઈ જાય એટલે આપણે તેને પલટાની ઉતાળ નથી કરવાની. તેલમાં આ રીતના ગાંઠિયા ઉપર આવી જાય અને તેનો એકદમ સારી રીતે શેપ લઈ લે પછી જ આપણે તેને પલટાવશું. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ગાંઠિયાને બીજી બાજુએ પલટાવી દઈએ અને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો વણેલા ગાંઠિયાને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ તળવાના છે. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ગાંઠિયા બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો તળાયેલા ગરમા ગરમ ગાંઠિયાને ઝારામાં લઈ લઈએ અને ગરમા ગરમ ગાંઠિયા ઉપર થોડી હિંગ સ્પ્રિંકલ કરી લઈએ. તો મેં બધા જ લોટમાંથી ગાંઠિયાને તૈયાર કરી લીધેલા છે. 500 ગ્રામ લોટમાંથી થાળ ભરીને ગાંઠિયા તૈયાર થયા છે. એક ગાંઠિયાને હાથમાં લઈને તોડીને તમને બતાવું તો ગાંઠિયા ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ ફરસો તૈયાર થયો છે. તો આપણે એકદમ બજાર જેવા વણેલા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. અહીંયા ગાંઠિયા બનાવતા પહેલાં આપણે લોટને હાથની હથેળી વચ્ચે એકદમ સારી રીતે મસળી લેવાનો છે. લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવી જશે જેનાથી આપણે ગાંઠિયાને એકદમ સરસ રીતે વણાટ આપી શકશું. સાથે લોટને મસળવાથી તેનો કલર બદલાઈ જાય છે જેનાથી ગાંઠિયા એકદમ સફેદ અને ઉજળા તૈયાર થાય છે. અહીંયા ગાંઠિયાને વણાટ આપવા માટે આપણે કોઈ પણ ચોપિંગ બોર્ડ કે પછી લાકડાના પાટલાનો ઉપયોગ કરવાનો છે. તેની કિનારી પર બસ ગાંઠિયાના લોટને રાખીને હાથને ઉપર નીચે અને બસ પછી એકવાર ઉપાડીને આપણે ગાંઠિયાને એકદમ સહેલાઈથી વણાટ આપી શકશું. અને જો તમને વણાટ દેતા ન ફાવે તો ગાંઠિયાને બસ લાંબી સ્ટ્રીપ્સમાં તૈયાર કરી લ્યો અને પછી તેમને વચ્ચેથી થોડું પ્રેસ કરીને ગાંઠિયાને વણાટ આપી શકાય છે. સાથે આપણે ગાંઠિયા મીડિયમ થીક છે એટલે આપણે તેને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય. હવે લોટીઓ બનાવવા માટે મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે તે જ વાટકીના માપથી 2 વાટકી જેટલું પાણી લોટમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો પાણીને આ રીતના થોડું એડ કરવાથી લોટના જરા પણ ગાંઠા નથી પડતા. તો બધું જ પાણી એડ થઈ ગયું છે. તો જેને એકદમ સહેલુંમાં 1 વાટકી ચણાના લોટ સાથે આપણે 2 વાટકી જેટલું પાણી લેવાનું છે. હવે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આ રીતની પતલી કન્સિસ્ટન્સી સાથે આપણું લોટિયાનું મિક્સર તૈયાર થયું છે. તો હવે તેને વઘારવા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે 2 થી 3 લીલા મરચાના ટુકડા એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. તો લોટિયામાં આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાના એટલે લીલા મરચાની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. તો મરચાં સારી રીતે સતરાઈ ગયા છે. હવે વઘારમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો વઘારમાં થોડું પાણી એડ કરવાથી ચણાના લોટનું મિક્સર જ્યારે આપણે પેનમાં એડ કરીએ ત્યારે તેના જરા પણ ગાંઠા નથી પડતા. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે લોટના મિક્સરને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને સતત હલાવતા જઈને કૂક કરી લઈએ. તો આ મિક્સર ચણાના લોટ સાથે બનેલું છે એટલે તેને કૂક કરતી વખતે આપણે તેને થોડી વાર માટે હલાવવાનું છે જેથી લોટના જરા પણ ગાંઠા ન પડે. તો મિક્સર પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે. હવે ઢાંકણ બંધ કરીને એકદમ ધીમા ગેસ પર તેને 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે લોટિયાની સાઇડ્સમાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ગાંઠિયા સાથે ખાવાની મજા આવે તેવું પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આપણો લોટિયો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણો એકદમ ટેસ્ટી લોટિયો તૈયાર થઈ ગયો છે. અહીંયા લોટિયા માટે બેટર બનાવતી વખતે આપણે જેટલો ચણાનો લોટ લેતા હોય તેનાથી આપણે ડબલ પાણી લેવાનું છે. સાથે લોટિયાને આપણે ચણાના લોટ સાથે બનાવીએ છીએ એટલે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કૂક કરી લેવાનો છે જેથી ચણાનો લોટ એકદમ સારી રીતે કૂક થઈ જાય અને તેનો જરા પણ કાચો સ્વાદ ન આવે. સાથે લોટિયાની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ થીક રાખવાની છે જેથી ગાંઠિયા સાથે આપણે તેને સહેલાઈથી ખાઈ શકીએ. અહીંયા જો તમારો લોટિયો ઠંડો થયા પછી થીક થઈ જાય તો તેમાં થોડું પાણી એડ કરીને તેને એકદમ પરફેક્ટ કરી લેજો. તો હવે સંભારાને બનાવી લઈએ. મેં 1 નંગ જેટલું કાચું પપૈયું લીધેલું છે. તો આ સંભારાને કાચા પપૈયા સાથે જ બનાવવામાં આવે છે.
હવે છરીની મદદથી તેના ઉપરના અને નીચેના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને હવે તેની છાલને પણ કાઢી લઈએ. તો પપૈયાની છાલ સારી રીતે નીકળી ગયા પછી તેના 2 ભાગ કરી લઈએ અને હવે ઘરમાં રહેલી આ રીતની કોઈ પણ મોટી કાણાવાળી ખમણીથી પપૈયાને ખમણી લઈએ. તો મેં બંને પપૈયાના ભાગને સારી રીતે ખમણી લીધેલા છે. હવે તેમાં મસાલામાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી ખાંડ અને 1 લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો ટેસ્ટી પપૈયાનો સંભારો તૈયાર થઈ ગયો છે. અમે જ્યારે ઘરે વણેલા ગાંઠિયા બનાવીએ ત્યારે સંભારા સાથે થોડું ટમેટા ડુંગળીનું સલાડ અને રાયતા મરચાં પણ લેતા હોઈએ છીએ. તો હવે તૈયાર થયેલા સંભારા સાથે ગાંઠિયાને સર્વ કરી લઈએ. તો આપણે એકદમ બજાર જેવા વણેલા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. ઘરે ગાંઠિયા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે તમારે ગાંઠિયાનો સોડા કે પછી પાપડ ખાંડને પાણીમાં ઓગાળીને જ ગાંઠિયાના લોટમાં એડ કરવાનો છે, જેથી તે એકદમ સારી રીતે ભળી જાય. સાથે ગાંઠિયાનો લોટ થોડો કઠણ બાંધવાનો છે, જેથી આપણે તેને એકદમ સારી રીતે વણાટ આપી શકીએ. અને ગાંઠિયા બનાવતા પહેલાં આપણે લોટને થોડી વાર મસળી લેવાનો છે, જેથી તેનો કલર બદલાઈ જાય અને ગાંઠિયા સફેદ અને ઉજળા તૈયાર થાય. સાથે ગાંઠિયાને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એકદમ સારી રીતે તળી લેવાના છે. જો તમને મારી વણેલા ગાંઠિયા સાથે લોટિયાની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.